ઉચ્છલ કોલેજમાં ગુરુ પૂર્ણિમા પર્વે ગુરુત્વનું સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી યોજાઈ હતી। કાર્યક્રમમાં કુલ 140 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ વ્યારાના સહયોગથી રોટરી વ્યારા પ્રમુખ શ્રીમતી રજુતા ગાંધીએ ગુરુત્વનું મહત્વ વિષયક પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું। તેમણે ગુરુના માર્ગદર્શન દ્વારા જીવનમાં સંસ્કાર અને જીવન મૂલ્યો જાળવવાની માંગણી કરી હતી। અવસરે કોલેજ પ્રવેશોત્સવ અંતર્ગત નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુઓનું પૂજન અને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો વિશેષ આકર્ષણ એક વૃક્ષ ગુરુના નામે અભિયાન રહ્યો જેવા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા રોટરી ક્લબના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વૃક્ષોની દેખરેખ કરવાની જવાબદારી પણ લીધી હતી। આ સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ કલ્યાણીબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ઉર્વિત પટેલ અને એનએસ કોઓર્ડિનેટર તૃપ્તિબેન પડવીના સંકલનથી યોજાયો હતો। કાર્યક્રમના સફળ આયોજનમાં કોલેજના પ્રાધ્યાપકો અયુબ ગામિત, પ્રદીપ વસાવા, ડોક્ટર ફાલ્ગુની અને જિગ્નેશ ગામિતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। સંચાલન પ્રોફેસર જયદેવ રાજગુરુએ કર્યું હતું। રોટરી ક્લબ તરફથી નિલેશ સોની, સમીર વાણી, અમિત ગાંધી અને પ્રોજેક્ટ ચેર ગૌરંગ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આમ ઉચ્છલ કોલેજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુરુ ભક્તિ અને પર્યાવરણ જાગૃતિનું ઉમદા સંયોજન રજૂ કર્યું હતું। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। ઉચ્છલ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અમે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવ્યો અને નવા આવેલા વિદ્યાર્થીઓને વેલકમ કર્યું। સાથે સાથે ગુરુ પૂર્ણિમાનો મહત્વ વિદ્યાર્થીઓને સાથે શેર કર્યું અને એક વૃક્ષ ગુરુ કે નામ સાથે વિદ્યાર્થીઓ સાથે અને એમના પ્રોફેસર સાથે અમે વૃક્ષારોપણ કર્યું છે।